નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ એક પોસ્ટ છે જેનું નામ છે કમ્યુનિટી હેલ્થ ઓફિસર। કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની એટલે કે CHOની ભરતી જાહેર કરવામાં આવેલ છે। તો આ CH માટે કેટલી બધી લાયકાત હશે, એની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, સેલેરી પર મંથ, ઇન્ક્રીમેન્ટ જેવી તમામ બાબતોની આજે આપણે ચર્ચા કરીશું અને ઓનલાઈન એપ્લાય કઈ રીતે થશે તે પણ હું આપને સમજાવીશ। તો ચાલો જોઈએ સૌપ્રથમ કમ્યુનિટી હેલ્થ ઓફિસરની આજની ભરતી। ડિયર ફ્રેન્ડ્સ, તમે જે જોઈ રહ્યા છો આપણી સ્ક્રીન પર તે છે કમ્યુનિટી હેલ્થ ઓફિસર। જાહેરાત ક્રમાંક 11 માસના કરાર આધારિત આ ભરતી કરવામાં આવેલ છે। નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ જિલ્લામાં નીચે જણાવેલ કર્મચારીઓની જગ્યાઓની તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર ધોરણે ભરવા તેમજ તેનું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવા માટે જાહેરાત આપવામાં આવેલ છે। જે લોકો યોગ્ય લાયકાત ધરાવે છે તેઓ 28/12 થી 7/1/2024 સુધીમાં આરોગ્ય સાથી સોફ્ટવેરની લિંક એટલે કે arogyasati.gujarat.gov.in જેના પર આપ ઓનલાઈન એપ્લાય કરી શકો છો। તેની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અને તેની સંપૂર્ણ માહિતી આપતી PDF પણ હું ડિસ્ક્રિપ્શનમાં તેની પણ લિંક આપી દઉં છું। સૌપ્રથમ આપણે જાણી લઈએ જગ્યા કેટલી છે, તો 12 જગ્યાઓ છે, એ પણ ગ્રામ્ય કક્ષાએ છે કમ્યુનિટી હેલ્થ ઓફિસર એટલે કે CHOની। હવે વાત કરીશું આપણે જરૂરી શૈક્ષણિક લાયકાત। તો શૈક્ષણિક લાયકાતની અંદર CCCH દ્વારા પાસ કરેલ SIHF એટલે કે ફેમિલી વેલફેર છે વડોદરા દ્વારા છે સંસ્થા છે એના દ્વારા બોન્ડેડ કોર્સ કરેલો હોવો જોઈએ અથવા ઉમેદવારો એ લોકોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। ભારત સરકાર દ્વારા CCCHનો કોર્સ BSc નર્સિંગ તથા પોસ્ટ બેઝિક BSc નર્સિંગના કોર્સમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોય એટલે જુલાઈ 2020 પછી જે લોકો BSc નર્સિંગ કર્યું છે તેવા લોકો પાસ કરેલ ઉમેદવારો ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું જે રજિસ્ટ્રેશન ધરાવતા તેવા લોકો આની અંદર ઓનલાઈન એપ્લાય કરી શકે છે। વયમર્યાદા છે 40 વર્ષ। ત્યારબાદ પગારની વાત કરવામાં આવે તો પગાર 25,000 મળશે અને 10,000 છે આપને PLA મળશે એટલે કે પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવ। ટોટલ પગાર 35,000 જેવું સમથિંગ થશે। આપની સ્ક્રીન પર અત્યારે જે વેબસાઇટ જે દેખાઈ રહી છે તેનું નામ છે www.gujaratjobs.in। આ વેબસાઇટ પર ક્લિક કરવાથી આપના એરિયામાં, આપના વિસ્તારમાં, કસ્બામાં, તાલુકામાં, જિલ્લામાં જે ભરતી ચાલી રહી છે એ સર્ચ બારની અંદર માત્ર આપના વિસ્તારનું નામ લખવાનું રહેશે। ત્યાં તમને સરકારી, અર્ધ સરકારી, પ્રાઇવેટ કે અન્ય સેક્ટરની તમામ જોબ માટેની ઓનલાઈન એપ્લાય, ઓફલાઈન ફોર્મ ડાઉનલોડ તમે તમામ વિગતો મેળવી શકશો। તો આ વિઝિટ લેવાનું ભૂલતા નહીં ગૂગલ પર જઈને www.gujaratjobs.in। અન્ય જે સૂચનાઓની વાત કરવામાં આવે તો માત્ર ઓનલાઈન એપ્લાય જ કરવાનું છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। સુવાત છે ઓરિજિનલ ડોક્યુમેન્ટની જે ફોટોકોપી છે એ સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની છે। અનુભવ છે એ બધું જે પ્રમાણપત્રો છે એ બધા અટેમ્પ સર્ટિફિકેટ વગેરે વગેરે તમારે જોડવાના રહેશે। વયમર્યાદા છેલ્લી તારીખ ગણવામાં આવશે। ઉમેદવાર એક પોસ્ટ માટે એક કરતાં વધુ માટે અરજી કરી શકશે નહીં। નિમણૂક પામેલ ઉમેદવારો અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહીં। નિમણૂકનો આખરી નિર્ણય છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નેશનલ હેલ્થ મિશનના જે પ્રવર્તમાન શરતોને આધીન રહેશે। તો આ હતી કમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી જે આપણા રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય કક્ષાએ થયેલ છે। તો સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।